કડીનો વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલા દર્દીની તબિયત લથડી છે। હાલ દર્દીને કડીની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે। બોરીસરા ગામના વ્યક્તિએ એન્જિયોગ્રાફી કરાઈ હતી। એન્જિયોગ્રાફી બાદ જ દર્દીની હાલત ખરાબ થઈ છે। દર્દીની તબિયત વધુ લથડતા ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તબિયતમાં કોઈ સુધારો ન થતા દર્દી હાલ વેન્ટિલેટર ઉપર છે। महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે। हाल ખ્યાતિના વધુ એક કાંડનો પર્દાફાશ થઈ ગયો છે। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલા દર્દીની તબિયત લથડી છે। હાલ દર્દીને કડીની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે। બોરીસરા ગામના વ્યક્તિએ એન્જિયોગ્રાફી કરાઈ હતી। એન્જિયોગ્રાફી બાદ જ દર્દીની હાલત ખરાબ થઈ છે। દર્દીની તબિયત વધુ લથડતા ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરાયા છે। તબિયતમાં કોઈ સુધારો ન થતા દર્દી હાલ વેન્ટિલેટર પર છે। મારા ફાધરનો 10 તારીખે પેલો ખ્યાતિનો કેમ્પ થયો ને એ વખતે કેમ્પમાં જ ચેક કરાવવા ગયા હતા। તો કબજિયાતના ઢીંચણનું ને એવું દુખાવો રહેતું હતું તો ચેક કરાવવા ગયા તો ખ્યાતિવાળા બીજા દિવસે એમની લક્ઝરી બેહાડીને અમદાવાદ લઈ ગયા। ત્યાં એમને એન્જિયોગ્રાફી કરી દીધી પણ સ્ટેન્ડ મૂક્યું નહીં એમને। પછી એ ત્યાંથી રજા આપી દીધા। પછી ઘેર આવ્યા પછી કાયમી એમને બળતરા રહેતી હતી આયા એટલા દિવસથી। કાલે વધારે તબિયત લથડી એટલે હું એમને ભાગ્યોદયમાં લાઈન બતાવવા લાવ્યો હતો પણ વધારે સ્ટેબલ હતા એટલે દાખલ જ કરી દીધા। એમનું એવું કહેવું છે કે 24 કલાક હાલ કંઈ કહી શકીએ નહીં, વેન્ટિલેટર આપવું પડશે એવું મને એમને પૂછ્યું એટલે મેં કીધું આપી દો। પણ એ સવારે મેં મળ્યો ડૉક્ટરને તો ડૉક્ટરે એવું કીધું 24 કલાક કશું કહી શકીએ નહીં, 24 કલાક પછી ફોન આવે પછી કહેવાય શું છે। હાલ બધું એવું કે એવો જવાબ આપ્યો હતો મને। પહેલાં એમને ખાલી થોડોક શ્વાસની તકલીફ રહેતી હતી, બીજો હરતા ફરતા ખેતરમાં આવતા જતા કાયમી ખેતરનો 2 ચક્કર મારતા અને આ ખ્યાતિનું થયા પછી બળતરા અને એવું બધી બૂમો પાડવા લાગે। શ્વાસે વધી ગયો, તાવની તકલીફો બધી રહેવા માંડી શરીરમાં।